નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના લીંડા ગામ પાસે નર્મદા નિગમના અધિકારીઓ વર્ષો પછી કેનાલમાંથી માટીની સફાઈ કરાવી રહ્યા છે। 5 ગામોને સિંચાઈનું પાણી નથી મળતું। રવિ પાકની સિઝન પૂરી થવા આવી છે ને ત્યારે કેનાલો સાફ કરાવીને સરકારી ચોપડે લાખો રૂપિયાનો ખર્ચો પાડી દેવામાં આવશે। ચમરી પીપર, લીંડા, પાયાકોઈ, ખુસાલપુરા, હિંમતપુરા 5 ગામોમાં નર્મદાની કાંકરિયા માઇનોર કેનાલ બનેલી છે। નર્મદા નિગમના અધિકારીઓ આ કેનાલમાં વર્ષોથી પાણી ન છોડતા કેનાલો માટીથી ભરાઈ ગઈ હતી। હાલ નર્મદા નિગમના અધિકારીઓ કેનાલની સાફ સફાઈ કરાવી રહ્યા છે, ત્યારે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ નિગમના અધિકારીઓને છેલ્લા 3 મહિનાથી કેનાલ સફાઈ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા રજૂઆત સાંભળવામાં ન આવી। હાલ રવિ પાકની સિઝન અડધી થઈ ગઈ છે, ત્યારે કેનાલની સફાઈ કરાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। ખેતીની સિઝનના સમયે નર્મદા નિગમની નિષ્કાળજી કેનાલની સફાઈ ન થતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ન પહોંચતા ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓના ગામમાં નજીકના તળાવોનું પાણી ઓવરફ્લો થતાં ચોમાસાની ખેતી નિષ્ફળ ગઈ હતી। જ્યારે શિયાળાની ખેતી કરવાની હતી ત્યારે નર્મદા નિગમે પાણી ન આપ્યું। દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાથી અમારા 5 ગામોની પરિસ્થિતિ દયનીય થઈ ગઈ છે। અધિકારીઓએ દિવાળીના સમયે કેનાલ સફાઈ કરાવી હોત તો રવિ પાકનું વાવેતર કરીને અમે ગુજરાન ચલાવી શક્યા હોત। જ્યારે નર્મદા નિગમના અધિકારીઓ કેનાલની સફાઈ અત્યારે કરાવે છે, પરંતુ ચમરી પીપર ગામ પાસે કેનાલના કૂવામાં લીકેજ છે, તે કૂવાનું રિપેરિંગ નથી કરાવતા, જેના કારણે પાણી લીકેજ કેનાલમાંથી થઈ જાય છે અને પાણી આગળના ગામોને નથી મળતું। કહેવાનો ભાવાર્થ એવો છે કે અમારે જે કાંકરિયા માઇનસ છે, હું તે દિવસે મેં ધારાસભ્યને વાત કરી કે મતલબ મેં સાહેબ અમારા જે કાંકરિયા માઇનસ ઉપર જે કેનાલ ઉપર જે આવેલી છે, આ કેનાલ ઉપર પાણી નહીં આવતું, બરાબર ને? તો એ કીધું તમે ઉપર સાહેબ ઉપર વાત કરો। અમે ઉપલા લેવલ ઉપર સાહેબ ઉપર અમે વાત કરી, બધી કરી, પણ એ સાહેબો જ્યારે અમારી વાતને સાંભળવા રાજી નહીં, અમારી જે કોઈ વાત અમારી સમસ્યા કરતા નહીં, તો તમે રાજકીય નેતા તરીકે અમારે કહેવાનો મતલબ છે કે તમે ચૂંટણી આવે ત્યારે તાલુકા સદસ્ય હોય, જિલ્લા સદસ્ય હોય, ધારાસભ્યની ઇલેક્શન હોય, વિધાનસભા હોય, ત્યારે તમે છે કે વોટ લેવા અમારી જોડે તમે આવો છો તો અમે તમને વોટ આપીએ છીએ। મતલબ તો અમે તમે ધારાસભ્ય રીતે તમને મેં ફોન કર્યો સાહેબ, તો તમે એમ કહે છે કે ઉપલા લેવલ પર તમે ફોન કરો, તો તમને ફોન કરવાથી અમારે કોઈ મતલબ નહીં કરે। તો આ એમએલએ સાહેબને હોય અમારે કહેવું છે કે મતલબ આ અમારી જે આદિવાસીઓની જે આ કેનાલમાં જે જમીનોમાં કેનાલ આવેલી છે, અને તે ઉપરાંત અમારા જે પાક નિષ્ફળ થયેલો છે એ હોય, અમે ગ્રામસેવક લેવલ ઉપર અમે એ કરેલું છે। ગ્રામસેવક એમ કહે છે કે તમારા આ જે કલેડિયાથી કાંકરિયા સુધીની જે વાત કરેલી છે, તો એ હોય અમે સમસ્યા કરેલી છે। તો કે અમારે કહેવાનો મતલબ એ કે ગ્રામસેવક કહે છે તમે ધારાસભ્યને રિક્વેસ્ટ કરો, તો ધારાસભ્ય શું કહે છે કે મતલબ અમારા ગુજરાતની અંદર કે અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર કોઈ જગ્યાએ પાક નિષ્ફળ છે નહીં। તો અમે બતાવ્યું છે ગ્રામસેવકને, અમે અમારા ખેતરોની અંદર ગોઠણ ગટકીને અમે વાત કરેલી છે એમને। તો અમારે મેં શું કહું છું, રાજકીય નેતા જે છે આદિવાસીઓની કોઈ વાત સાંભળવા કોઈ રાજી નથી। અત્યારે અમારે એવું કહેવાનો મતલબ છે કે હવે તમે થઈ ગયા ધારાસભ્ય થઈ ગયા એટલે તમે અમારી વાતને સાંભળવાની નહીં। જે કે ભીલ ચમડીના ગેટથી કાંકરિયા માઇનર સુધી પાણી હજુ જુ નથી, એટલે હવે માણસો પાણી વગર શું કરે, પડખા મારે છે। હવે પશુને ઘાસચારો મારે ચારવા સારું આને રખડવું પડે છે। પાણી હોય તો અમે કંઈક વાવેતર કરીએ અને કંઈક ઊંડ્યું છે એવું તેવું વાવીએ તો પશુને અમે નીર પાણી કરીએ। હવે પાણી વગર કરીએ શું અમે? કામ વ્યવસ્થિત કરે અને જે કંઈ રિપેરિંગ કરવા માટે કરી નાખે અને કેનાલ માઇનોર મોટી કરે અને પાણી કાંકરિયા માઇનોર સુધી પહોંચાડે। પાણી તમે જોવો જ ખરા, અત્યારે હાલમાં સાફ કરે છે કમલેશભાઈ। ખેતીમાં અમારે પાણી લઈને કામ કરવાનું છે ખેતીમાં, તો અત્યારે અડધું વાવેતર બધું જતું રહ્યું। હવે શિયાળો હવે 2 મહિનામાં ઉનાળો આવી જશે, અમારે ખાવું શું એ તમે વિચાર કરો। આ કેનાલમાં પાણી આવ્યું? આ કેનાલમાં પાણી આવ્યું નહીં, અમે પાણી વગર શું કરીએ? 4 મહિના વરસાદ પડ્યો છે અને અત્યારે જે પાણી અમારે લેવાનું દિવાળીથી, તો હજુ ટીપું પાણી આવ્યું નહીં અને હમણાં સફાઈ કરે છે, જોઈ લો તમારી જાતે સફાઈ હમણાં કરાવે છે। એમને ઊંઘ અવડે ઉડી છે હે? અમારી પણ આગળ પાણી હાલે છે, તે અમારે સામેટાથી બધું આ કેનાલ હોય ભંગાશે, તો સામેટાથી કેનાલ
રિપેરિંગ કરી લીંડા ટેકરાની મેં રિપેરિંગ અમારે હિંમત પડવું ખુશાલ પડવું અને પાયા કોઈ લીંડા ટેકરા એટલું ભાગ તો અમારે 4-5 ગામમાં તો સાંભળ્યા એટલા સુધી ઠેઠ કેન્ડલ છે તો એ ખેતી જમીન અમે આપી દીધી તો અમારે હવે જીવવું શું એટલે અમારે થોડી જમીન હોય એક એકર જમીન એની મેં અમારે કઈ મજૂરી કરવા જવું અત્યાર સુધી અમારું થયું ત્યાં સુધી અમે કર્યું અને અત્યારે અમારા ભાઈંગાટાર અમને કોણ કમાઈને ખવડાવે આવે પાર્વતીબેન ગામ લીંડામાં પાણી જાનું ચાલુ છે ત્યાં પાણી આવ્યું જ નથી અને ઉપર પેલો પૂરા ભૂવા બધા ભંગા થઈ ગયા ને એટલે પાણી જ નહીં આવતું આ રિપેર નહીં કરે તમારે જુઓ ને આ સાફ કરાવે હમણાં હાલમાં પાણી ક્યારે આવશે આ 2-3 મહિના રહ્યા 2-3 મહિનામાં શું પાકી જાય અમારે એમ પણ આગળ કેના ઉપરી છલકાઈ જાય છે પાણી અહીંયા આવે કેવી રીતે ખેડૂતો બધા આગળ પાણી લે બરાબર પાણી ફૂલ છોડે પાણી ફૂલ છોડે પણ કેના નાની પડે છે મોટી કેના કરો તો કંઈ પાણી આ બાજુ આવે ને એ બાજુ નાની કેના પડે એટલે પાણી તો બધું છલકાઈ જવાનું પછી અમે કંઈ પાણી કઈથી આવે પાણી નાની પડે છે કોઈ કેના નાની પડે છે એમ અને 2-3 4 કે બધા આગળ લીકેજ છે ચામઠાની અંદર આવા ચમડી પર ઘેર પડે ને ત્યાં આગળ લીકેજ છે એટલે રિપેર કરાવે અને જો મોટી કેના કરે ને તો જ પાણી આ બાજુ આવે બાકી એ બાજુ છલકાઈ જાય એ લોકો આડું બાંધે એટલે પાણી આ બાજુ આવે ને એટલે અમારે પાણી વગરનો બલખા મારવા પડે છે એમ 4 મહિના ખેતી ફેલ ગઈ અત્યારે પાણી નહીં આવતા હવે શું કરવું શું કરવાનું આવે હવે દેવું 50 લાખ રૂપિયા ખર્ચો કરીને બેસી જાય બરાબર હવે ખર્ચો કોણ પૂરા કરશે અમારો આ પ્રોબ્લેમ છે બીજું કંઈ નહીં આ ચાલુ સરકાર કરે તો બહુ સારું એમ રાજુભાઈ બચ્ચુભાઈ